નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીમાં શોપિંગ સેન્ટર અને ફ્રૂટ માર્કેટની દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાવલી નગરપાલિકા દ્વારા નવનિર્માણ કરાયેલ શોપિંગ સેન્ટર અને ફ્રૂટ માર્કેટની દુકાનોનું લોકાર્પણ કરાયું. સ્થાનિક ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓનું મોઢું મીઠું કરાવી દુકાનની ચાવી અર્પણ કરવામાં આવી. ગત હોળી પહેલા સાવલીના બસ સ્ટેન્ડ વિસ્તારના રસ્તે આજુબાજુ કેબિનો અને લારીઓ તેમજ ગલ્લાઓને કારણે અવરજવરમાં ટ્રાફિકને અડચણ થતી હતી. આ ગેરકાયદેસર દબાણો પર સાવલી નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરાયું અને તેઓને પાલિકાના વહીવટદારો અને ધારાસભ્યએ પાક્કી દુકાનો આપવા વચન આપ્યું હતું. એ રસ્તે ડિવાઈડર અને લાઇટ સાથે ટ્રાફિકને અડચણ ન થાય તેવો પહોળો રોડનું નિર્માણ કરી ધારાસભ્યના હસ્તે 2 માસ અગાઉ લોકાર્પણ કરાયું હતું. તે રોડ સાઇડમાં જ નવી દુકાનોનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું, જેના દુકાનદારો અને ફ્રૂટની લારીઓવાળાની આતુરતાનો આજે અંત આવ્યો. સાવલી નગરપાલિકા દ્વારા નવનિર્મિત કરાયેલા સ્વામીજી શોપિંગ સેન્ટરમાં 27 અને સ્વામીજી ફ્રૂટ માર્કેટની 22 દુકાનોનું ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે લોકાર્પણ કરાયું અને દુકાનદાર લાભાર્થીઓનું મોઢું મીઠું કરાવ્યું અને દુકાનની ચાવી અર્પણ કરાઈ. તમામ દુકાનદારો ખૂબ જ સારો ધંધો કરી પ્રગતિ કરે તેવી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ ચેતન દવે અને નગરપાલિકા વિરોધ પક્ષ સહિતના નગરસેવકો, ચીફ ઓફિસર સહિત નગરજનો, લાભાર્થીઓ નગર વિકાસ કાર્યના સહભાગી બન્યા હતા. 10 નંબર આજે મેહુલ સાવલીનગર ખાતે સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી શોપિંગ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, ગામના તમામ વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો ખૂબ આનંદ અને લાગણી અનુભવે છે કે નગરની અંદર વર્ષોથી રહેતા કેબિન અને લારીઓ ચલાવીને એનું પોતાનું ગુજરાન ચલાવતા બધાને આજે પોતાના હકથી વ્યવસ્થિત રીતે ગુજરાત સરકારની આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમને શોપિંગ સેન્ટર અને એમને ફ્રૂટ માર્કેટ મળે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. સાથે સાથે ગામના તમામ નગરજનોને ગામને સ્વચ્છ રાખવા, ગામના તમામ પ્રશ્નોને પોતાનો પ્રશ્ન સમજી અને નગરપાલિકા પણ એમાં સજાગ રહી અને નગરપાલિકા નગરજનોના પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરે એવું મેં સૂચન પણ કર્યું છે. મને વિશ્વાસ છે કે બંનેના સુમેળથી સાવલી નગરનો વિકાસ આવી રીતે થતો રહેશે. ફરી એક વખત આજના પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ જે સ્વામીજીની ભૂમિ છે એને સ્વામીજીના નામથી સાવલી ઓળખાય છે. મને વિશ્વાસ છે મારું સાવલી નગર એ ખરેખર નંબર 1 નગર બનીને રહેશે એટલો સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત આ તમામ શોપિંગ સેન્ટરમાં વેપારીઓને હું દિલથી, હૃદયથી શુભેચ્છાઓ આપું છું અને એમને અભિનંદન આપું છું.